ગાઈસ તો હું પહેલાં તો યુઝ કરું છું આ ફેસ વોશ જે નીમ અને એલોવેરાનું છે અને મારા મમ્મી પાછળથી બોલ કરે છે તમે એટલું બધું ધ્યાન આપતા તમે મારા ઉપર ધ્યાન આપો નીમ અને એલોવેરાનું મિક્સર છે અને અહીંયા અમારે જો બધા બેઠા છે ને એટલે આ ફેસ વોશ એકદમ સ્મૂથલી કામ કરે છે नाइट में एक ही कारीगर है तो बोल रहा है 2 दिन लगेगा वो माल देने के बाद। ચાલો તો હું ફેસ વોશ કરીને આવું કેમ કે હું અત્યારે રૂમમાં બેઠી છું બેઝિંગ મારી ક્યાં બહાર છે તો હમણાં આવું વોશ કરીને આવી ગઈ છું બેકગ્રાઉન્ડ નોઈઝ થોડો ઘણો આવશે પણ કેમ કે અહીંયા મારી પાણી બેવ રમે છે અને હું એ જ રૂમમાં વિડીયો બનાવું છું કેમ કે પ્રાઇવેસી નામની વસ્તુ મારા અંદર એટલે મારામાં નથી મારા ફેમિલીમાં કે એવું કંઈ નથી કે પ્રાઇવેસી હોય વિડીયો બનાવવા માટે અલગ રૂમ બનાવવો પડે ના 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 અમે ગમે ત્યાં બેઠા વિડીયો બનાવતા હોઈએ એટલે તમને આમ તો થતું હશે કે આ બેકગ્રાઉન્ડ નોઈઝ ક્યાંથી આવે છે શું છે નહીં તો ફેસ વોશ કરીને પછી છે ને આપણે સનસ્ક્રીન લગાવીશું જે આ છે મેં આગળ એડ પણ કરી હતી આના વિશે તો એ જ આપણે સનસ્ક્રીન લગાવીશું જે બહુ જ સારી આવે છે અને છે ને 24 કલાક સુધી છે ને ફેસ ઉપર આમ રહે છે ટકે છે અને એમાં છે ને યુવી પ્રોટેક્શન છે બધું જ છે એટલે મને આ સનસ્ક્રીન તો બહુ જ ગમે આપણે થોડીક જ આઉટિંગ કરવાની છે જેમાં શોપિંગનો મેં પાર્ટ હું લેવાની છું આજે અમે શોપિંગ માટે જઈએ છીએ મારા દીદીને લોકો આવ્યા છે તો શોપિંગ કરાવવા હું લઈ જાઉં છું અને થોડુંક અહીંયા કીમાં પોકેટ મોલ છે તો ત્યાં જવાના છીએ થોડું ઘણું કરિયાણું લઈ આવે એવું બધું છે એટલે એ બધું શોપિંગ બધું બતાવવાની છું તમને પછી હું આ લિપ લોક લગાવું છું જે મને છે ને મારા લિપ ઉપર આમ સારું રહે છે નેચરલી આમ ગ્લો આપે છે કે ના પિંકલિશ ગ્લો આપે છે આ લિપ લોક છે ને તે મારી ભાણીને બહુ ગમે છે એટલે હું એને લગાડી આપીશ તો એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ પછી હું આ થોડુંક કાજલ કરી લઉં છું કેમ કે મને નોર્મલી કાજલ કરવું ગમે છે અને મારા કાજલ કરવાથી મારી આંખ જેટલી મોટી દેખાય છે એનાથી વધારે મોટી દેખાય છે થેન્ક યુ સો મચ મારા ભાઈએ પણ મારા માટે લાઇટિંગ કરી આપ્યું મને બહુ જ ગમ્યું આવો ભાઈ બધાને આપે બધાને તને સ્કિન કેર કરી આપું હાજર જોયું થોડીક વાર માટે જોઈ ભાઈના વધારે વખાણ કરવા એ સારા નથી રેવા દે છે અહીંયા બધા બેઠા મસ્કરી કરે છે તો હવે બસ કંઈ નહીં અને થોડું ઘણું હેરસ્ટાઈલ કરી અને પછી છે ને બસ હવે અને પછી છે ને તે આપણે જવાનું છે બહાર તો એ વ્લોગમાં પણ હું ઉતારીશ કે કઈ રીતે બહાર જવાનું છે કઈ રીતે નહીં અને મારો ભાઈ છે ને પાછળથી નોઈઝ શું કરવું મારી પાસે નથી માઇક પણ તો પણ મેં વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા છે બટ ધીરે ધીરે હું બધું જ લઈશ અને બધા જ પરફેક્ટ વિડીયો હું શૂટ કરીશ તો તમને બધાને મજા પણ આવશે અને લાઇક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હું તમને આગળ પણ બતાવીશ કે કઈ રીતે હું કેવી રીતે આઉટિંગ કરું છું શોપિંગ કરું છું બધું તમને આ વિડીયોમાં જ બતાવીશ તો છેલ્લે સુધી બને રહે નોર્મલી આપણે તૈયાર થઈ ગયા છે અને કરો જલ્દી લાવો અને પછી લિપસ્ટિક લગાવી દેવાની છે એની ભાષામાં મારી ભાષામાં લિપ લોક અને એની ભાષામાં લિપસ્ટિક કેમ કે નાના છોકરાઓને તો એવું જ થતું હોય કે ના લિપસ્ટિક લિપ લોક બધું સેમ જ હોય પહેલાં આપણે નાના હતા ત્યારે એવું જ કરતા અને અત્યારે આ બધા છે ને મારી એવી મસ્તી કરે છે ને કે વાત ન પૂછો જો પાછળથી બોલે પૂછવી નથી મારે વાત ગાઈસ તો આ મારી ભાણી છે એને પણ લિપસ્ટિક એટલે લિપ લાઇનર કરી દઉં છું લિપ લોક કરી દઉં છું હું ઊંધું બોલું છું આગળ તો મોઢું થોડું આવે છે બાકી વિડીયોમાં પીસાનું મોઢું નથી આવતું આમ કરી દે હા માસી ભાણી છે ને બધા મજમાં જ આ લોકો છે ને
આ મારી ભાણી છે ને આજે છે ને પાછળથી હું કરતી હતી, જો અત્યારે કેવી મસ્ત સ્માઇલ કરે છે લાઇટિંગ જોઈને. અને આ મારો ભાઈ જે ફરી ગયો એ કેમેરાથી થોડોક દૂર રહે છે. અને આ જો આનો હિંચકો છે પણ આ બેઠી છે. તો ગાઈઝ આપણે આઉટિંગ કરવા નીકળી ગયા છે અને આપણે અત્યારે જોઈએ છીએ કિમ બજારમાં. આગળ મારા મમ્મી અને મારા દીદી અને મારી નાની ભાણી પણ છે, એને પણ સાથે લઈ આવ્યા કેમ કે એને પણ વ્યૂઝ જોવા ગમે છે. પછી અમે એક દુકાને આવ્યા જે રમકડા અને બધા ચાકુ છરીની ને બધી દુકાન હતી, એમાં આને ખુરશી દેખાઈ ગઈ હતી. લેવી છે આમ જો તો ગેટડી શોપિંગ કરતાં જ સાંજ પડી ગઈ હતી એટલે અમે છે ને બ્રિજનું વ્યૂ જોતાં જોતાં અમે ઘર સાઈડ નીકળી ગયા અને મારી ભાણી મારી સાથે જ હતી, હાથ પકડીને હું એને ચલાવતી તો હતી. ગાઈઝ અમે છે ને શોપિંગ કરી અને આવ્યા છે. રિવ્યૂ હું તમને આગળના નેક્સ્ટ વિડીયોમાં હું આપી દઈશ. અને અત્યારે છે ને બહુ જ હું લેટ થઈ ગયું હતું ને તો દીદી રોટલી વણતા જાય છે ને હું રોટલી ચડાવતી જાઉં છું. પછી હું શાક કરીશ, તેનો પણ વિડીયો મૂકીશ. અને અત્યારે એટલી આમ ગરમી પણ થાય છે કેમ કે બહારથી એક તો ગરમીના આવ્યા, ઉપરથી ગરમીમાં જ રહેવાનું છે ગેસ પાસે, તો એવું બધું છે. અને આ મારી ભાણી પણ અહીંયા ગરમીમાં બફાઈ છે અને મેં કીધું કે પંખે બેસ તો નથી બેસતી અને અમારી પાસે બેસતી છે. તો હું અત્યારે રોટલી કરું છું, પછી આગળ જતા છે ને તમને રિવ્યૂ હું તમને કરી આપીશ કે શું શું મેં લીધું શું નહીં. જો મારી રોટલી એકદમ ગોળ ગોળ થાય, ગોળ ગોળ નહીં ફૂલેલી થાય કેમ કે રોટલી તો દીદી કરે છે. દિમાગ મયલું બજારમાં મને એટલે બોલતા બોલતા મારાથી બોલાઈ ગયું લે. દિમાગ મયલું બજારમાં દીદીની રોટલી ગોળ ગોળ થાય છે. તો શું બોલતો તો કાંઈ નહીં. એ છે ને સવારે બોલતી હતી મમ્મીની રોટી ગોલ ગોલ, પપ્પાના પૈસા ગોલ ગોલ, એટલે હું કહેતી હતી. હા તો એ દીદીની રોટલી છે ને ગોળ થાય છે ને મારી એકદમ ફૂલી જાય છે, હું જોડવું નથી. મારો ભાઈ અને બધા વિડીયોમાં કંઈક નું કંઈક કોમેન્ટ કરતો જ હોય. હું તારા વિડિયો નહોતો જોતી પેલી કોમેન્ટ કરતી શું કરસ પીશું ન કરસ કેવા નખ છે ગાઈસ. હું રોટલી કરતી કરતી બોલો પ્રિશા પાસે ગઈ, નખ લગાવતી હતી ને એટલે મેં કીધું લાવ્યો અને બતાવી જોઈ આવું કે કેવા નખ લગાવ્યા. તો મસ્ત લગાવ્યા. તો હું તમને આગળ હું તમને બતાવીશ, આખા લગાવી લે ને પછી હું તમને બતાવું. અત્યારે મારી રોટલી બરી જશે. તો હવે રોટલી થઈ ગઈ છે અને હવે હું શાક વઘારું છું પણ તેલમાં થોડુંક પાણી પડ્યું એવું લાગે છે એટલે તડતડ તડતડ અવાજ આવે છે. તો થોડુંક થઈ જાય પછી હું શાક વઘારું તમને બતાવું રેસીપી કઈ રીતે. તો રોટલી કરીને શાક પણ મેં બનાવી લીધું છે, સેવ ટમેટાનું શાક છે. અને મને તો એટલું બધું ભાવતું નથી પણ કોને કોને ભાવે છે એ બધા જરા કોમેન્ટ કરજો. તો જરા જે એકદમ દેશી ખાવાનું ખાતા હોય, મને તો એટલું બધું નથી ભાવતું, તમને લોકોને ભાવતું હોય તો કોમેન્ટ કરજો જલ્દીથી.